મારા સાસુને ખારી વેરમી બહુ ભાવે, તો થયું કે એમના માટે હું બનાવું. આ તો કેવું કે નામ એમનું પણ ખાસે તો ઘરના બધા જ. વેરમી બનાવવા માટે 1 વાડકી તુવેરની દાળને સારી રીતે વોશ કરી લેવાની અને 3 કલાક માટે એને સોક કરવાની, એટલે ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ જાય. તુવેરની દાળને ઓછામાં ઓછી અડધો કલાક તો સોક કરવાની જ. ટાઈમ હોય તો વધારે ટાઈમ પણ રાખી શકાય. કુકરમાં દાળ એડ કરવાની અને 1/4 કપથી થોડુંક વધારે પાણી એડ કરવાનું અને 1 સીટી ફાસ્ટ ફ્લેમ પર અને બીજી 2 થી 3 સીટી સ્લો ફ્લેમ પર મારવાની. વધારે પાણી એડ કરશો ને તો દાળ લચકા પડતી થઈ જશે. બીજી બાજુ 2 કાંદાને કાતરીવાળા પતલા પતલા કટ કરી લેવાના. ખારી વેડમી ગુજરાતીઓની ફેવરિટ ડિશ છે. આ વેડમી તમે લંચ કે ડિનરમાં પણ લઈ શકો. તો કાંદા કટ થઈ ગયા છે. તો હવે પેનમાં 1 નાની ચમચી તેલ એડ કરવાનું અને કાંદાને સોતે કરીશું. થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી એને સોતે કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તો તમે જોઈ શકો છો કે કાંદા ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડા થવા દઈશું અને કુકર પણ ખોલીને જોઈ લઈએ તો દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને દાળને સારી રીતે સ્મેશ કરી લેવાની અને બાઉલમાં કાઢી લેવાની. એમાં સોતે કરેલા કાંદા જે છે ને તે એડ કરવાના. હમણાં તો બંને જ વસ્તુ ગરમ છે એટલે એને એકદમ ઠંડી થવા દેવાની. દાળ અને કાંદા ઠંડા થાય ત્યાં સુધી લોટ રેડી કરી દીધો છે. તો ઘઉંના લોટમાં મીઠું, તેલનું મોણ અને થોડો રવો એડ કરીને ડોને રેસ્ટ આપવાનો અને પછી થોડું તેલ એડ કરીને ડોને સરખો કરી લેવાનો, એટલે કે કેળવી લેવાનો. પૂરી બનાવતી વખતે જેવો ડો રેડી કરીએ ને એવો ડો રેડી કરવાનો છે. જો ડો હાર્ડ હશે ને તો વણતી વખતે એની કોર્નર ફાટી જશે. તો આપણો ડો પણ રેડી થઈ ગયો છે અને દાળ કાંદાનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. તો અંદર થોડા રૂટીન મસાલા એડ કરી દઈશું. તો એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાંનો મસાલો, પિંચ જેટલી હળદર, લસણની પેસ્ટ અથવા તો લીલું લસણ હોય ને તો એ ચોપ કરીને એડ કરવાનું. ફાઇનલી ચોપ કોથમીર અને ફાઇનલી ચોપ ફુદીનો એડ કરી દેવાનો. ફુદીનો એડ કરવાથી વેડમીનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. એવું કહેવાય કે ખારી વેડમી ફુદીના વગર નહીં બને, એટલું જરૂરી છે ફુદનો. તો હવે એની અંદર જે એડ કરવાના છીએ ને એનાથી વેડમીનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે છે. આ કાગડા કેરી છે. કેરીની છાલ રિમૂવ કરી દેવાની અને એના ઝીણા ઝીણા કટ કરીને કેરીને એડ કરવાની, અથવા તો પછી એને ગ્રેટરથી ગ્રેટ કરીને પણ એડ કરી શકાય. કેરીને એકદમ ફાઇનલી ચોપ કરીને જ એડ કરવાની. તો હવે બધું જ પ્રોપરલી મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ કરી લેવાનું. બને ત્યાં સુધી હાથથી જ મિક્સ કરવાનું, એટલે બધું જ પ્રોપર મિક્સ પણ થઈ જાય અને દાળ થોડી સોફ્ટ પણ થશે. આ બનાવેલા મિશ્રણને તમે આમ પણ ખાઈ શકો. એકદમ સરસ લાગે છે. અને હવે લુવામાંથી એની પૂરી બનાવશું. પૂરીની અંદર જેટલું સ્ટફિંગ આવે ને એટલું ભરવાનું, જેથી ઇઝીલી ફોલ્ડ થઈને બરાબર બંધ થઈ જાય. જો આ રીતે બંધ કરવાનું.
અને પછી આગળનો ભાગ થોડો ફોલ્ડ કરીને પાછળના ભાગને થોડો દબાવવાનો. આ રીતે ખારી વેરમીનો શેપ આપવાનો. અમે ગુજરાતીઓ એને કાંગરી પાડી એવું કહીએ. કાંગરી પાડતા મોસ્ટલી બધા જ ગુજરાતીઓને આવડતું જ હોય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી કાંગરી પડી છે અને ખારી વેરમીનો પણ સરસ શેપ આવી ગયો છે. તો આ રીતે બધી જ વેરમી તૈયાર કરી લેવાની. કાંગરી પાડતા આવડતી નહીં હોય ને તો 1-2 વાર તમે પ્રેક્ટિસ કરો ને તો તમને પણ આવડી જશે. અને પછી એકદમ ફટાફટ રીતે કાંગરી પડાય. અને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો હવે બધી ખારી વેરમીને આપણે ફ્રાય કરીશું. થોડી વાર રહીને પલટાવવાની. અને પછી ઉલટ પલટ કરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરવાની. સવારે બનાવીને સાંજે ખાવી હોય ને તો પણ કાચી પાકી તો ફ્રાય કરી જ લેવાની અને પછી એને સ્ટોર કરવાની. હમણાં ખાવા માટે હું થોડી ખારી વેરમી ફ્રાય કરું છું. બાકીની કાચી પાકી ફ્રાય કરીને સાંજે કે પછી બીજે દિવસે ફ્રાય કરવાની અને પછી એનો યુઝ કરીશું. તો એક બેચ મેં સરસ રીતે ફ્રાય કરી છે અને બાકીનો બેચ મેં કાચો પાકો ફ્રાય કરીને એને હું સ્ટોર કરીશ. તો આ રીતે કાચી પાકી કરીને બધા બેચમાં મેં ખારી વેરમી ફ્રાય કરી લીધી છે. તો આ વેરમીમાં હોલ પાડીને અંદર તેલ અને લીંબુનો રસ એડ કરીને ખાઈ શકાય. એકદમ જ સરસ લાગે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ટિલ ધેન, બાય બાય.